માંડલ તાલુકાના ખેતરોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। જન્માષ્ટમીના સમયે જે વરસાદ વરસ્યો હતો તે વરસાદી પાણી આજે ગણેશ ચતુર્થી આવી ગઈ છતાં પણ ઓસર્યા નથી। પાણીને પગલે ખેતરોમાં ઊભો પાક, સોયાબીનનો પાક, કપાસ તમામ પાક નષ્ટ થઈ ગયો છે। તુવેર, કપાસ, એરંડા, મગ, મઠ સહિતના બાગાયતી પાકને પણ નુકસાન થયું છે। માંડલ તાલુકાના મોટાભાગના ખેતરોમાં ભારે નુકસાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખેડૂતોની પાક સર્વે કરાવીને વળતર ચૂકવવાની માંગ છે। આ દ્રશ્યો જુઓ જ્યાં વરસાદી પાણી હજુ પણ ઓસર્યા નથી અને ખેતરો આખા બેટમાં ફેરવાયેલા છે। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વે કરીને સહાય ચૂકવે। માંડલ તાલુકામાં અતિશય મુશ્કેલ વરસાદ પડવા હિસાબે દરેક પાક આ વખતે ફેલ ગયા છે। એમાં અમારે મુખ્યત્વે તુવેર, કપાસ, એરંડા, કઠોળમાં અડદ, મઠ આ બધું જ વાવેલ હતું, પણ અતિશય વરસાદ આવવાના કારણે અને ઉપરવાસથી પાણીના આવવાના કારણે બધા તમામ પાક નિષ્ફળ ગયા। અને આ વિસ્તારમાં માંડલ તાલુકાની અંદર ખાસ કરીને એટલો વરસાદ પડે છે કે અમે બધી એવી કલ્પના નથી કરી। અને ઉપરવાસનું પાણી તો હમણાં એક વડીલે કહ્યું કે 70 વર્ષની એમની લાઈફની અંદર એમને આટલું પાણી